નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની 70,000 કરોડ રૂપિયાની મજબૂત ઓર્ડર બુક લઈને બેઠું છે અને આ સરકારી કંપની સારી એવી તેજીમાં પણ જોવા મળી રહી છે આ ઓર્ડર બુકના કારણે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે કોઈ સરકારી અને એ પણ ડિફેન્સ સેક્ટરની કંપનીમાં રોકાણ કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। સાથે જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। મિત્રો, વાત કરીએ સરકારી ડિફેન્સ કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 16 સપ્ટેમ્બર 2025 બાદથી 1,092 કરોડ રૂપિયાના નવા ઓર્ડર પ્રાપ્ત કર્યા છે। આ ઓર્ડર ઘણી ડિફેન્સ જરૂરિયાતોને કવર કરે છે, જેમ કે વોરફેર સિસ્ટમ અપગ્રેડ, ડિફેન્સ નેટવર્ક અપગ્રેડ, ટેક સબ સિસ્ટમ, ટીઆર મોડ્યુલ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, સાથે જ સ્પેર પાર્ટ અને સર્વિસીસ। એટલે કે ડિફેન્સ કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ 16 સપ્ટેમ્બર 2025 બાદથી 1,092 કરોડ રૂપિયાના નવા ઓર્ડર કંપનીને મળ્યા છે અને આ ઓર્ડર ઘણી ડિફેન્સ જરૂરિયાતોને પૂરી કરવા માટેના છે, જેમ કે ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમને અપગ્રેડ કરવી, ડિફેન્સ નેટવર્કને અપગ્રેડ કરવું, ટેગ સબ સિસ્ટમ, ટીઆર મોડ્યુલ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને સાથે જ સ્પેર પાર્ટ અને સર્વિસિંગ, આ બધા માટેનો ઓર્ડર મળ્યા છે। પછી ઓર્ડર બુક વિશે વાત કરીએ તો 1 એપ્રિલે બીએલ ની ઓર્ડર બુક 71,650 કરોડ રૂપિયા હતી। નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ હજુ સુધી કંપનીને 7,348 કરોડ રૂપિયાના ઓર્ડર પ્રાપ્ત કર્યા છે। તે પૂરા વર્ષના લક્ષ્ય સાથે 27,000 કરોડના 27% છે। 30,000 કરોડ રૂપિયાના સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલના ઓર્ડરનો સમાવેશ થતો નથી। પછી પહેલા ક્વાર્ટરના પરિણામ જોઈએ તો જૂન ક્વાર્ટરમાં બીએલ ની આવક ગયા વર્ષની તુલનામાં 5.2% વધી 4,470 કરોડ રૂપિયા થઈ ગઈ। એબીટા પણ ગયા વર્ષના સમાન ક્વાર્ટરના તુલનામાં 32.2% વધી 1,240.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે। એબીટા માર્જિન 22.3% થી વધી 28.1% થઈ ગયું, એટલે કે લગભગ 6% નો વિસ્તાર થયો। વાર્ષિક રેવન્યુ ગ્રોથમાં હેલ્ધી પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને યોગ્ય પ્રોડક્ટ મિક્સનું મુખ્ય યોગદાન રહ્યું। પછી કંપનીના શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો બીઈએલ ના શેર સોમવારે બીએસયુ પર 1.05% વધારા સાથે 400 રૂપિયા અને 05 પૈસા ઉપર બંધ થયા, જ્યાં એક મહિનામાં શેર 8.27% વધ્યા છે, જ્યારે એક વર્ષમાં 36.43%ની તેજી જોવા મળી છે। 3 વર્ષમાં બીઈએલ ના શેરોએ રોકાણકારોને 303 રૂપિયા અને 99 પૈસા 303.99% મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। તેનું માર્કેટ કેપ 2.92 લાખ કરોડ રૂપિયાનું છે। કંપનીના બિઝનેસ વિશે વાત કરીએ તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભારતની એક નવરત્ન ડિફેન્સ કંપની છે। તે દેશની રક્ષા અને સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને સિસ્ટમ બનાવે છે। કંપની રડાર, કોમ્યુનિકેશન ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમ, ટેન્ક અને મિસાઇલના પાર્ટ્સ, ટ્રેકિંગ અને સર્વેલન્સ ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો એટલે કે ઈવીએમ નું ઉત્પાદન કંપની કરે છે। બીઈએલ સરકારની અને સંરક્ષણ વિભાગોને સ્પેર પાર્ટ્સ, સેવાઓ અને સિસ્ટમ અપગ્રેડ પણ પૂરા પાડે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બીઈએલ સરકારી ડિફેન્સ કંપનીના શેર વિશે, જે કંપનીને 70,000 કરોડ રૂપિયાથી પણ વધુની એક મજબૂત ઓર્ડર બુક છે અને આ જ ઓર્ડર બુક જ્યારે જેમ પૂરી થશે અને ઓર્ડર પૂરા થશે તેમ તેમ કંપનીના શેરમાં તેજી જોવા મળશે અને રોકાણકારોનો રસ પણ આ શેરમાં આપણને વધશે, કેમ કે કંપનીનો નફો વધશે તો રોકાણકારો આ શેરમાં રસ લઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા મળે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।